નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાનો કેસ શોધી કાઢતી હજીરા સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ પરમાર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી છુપીને નાર્કોટિક્સ પદાર્થ લાવી વેચાણ કરતા ઇસમોને પકડવાનું જણાવેલ હોય જે અનુસંધાને હજીરા સર્વેલન્સ સ્ક્વોડના માણસોની અલગ અલગ ટીમો બનાવેલ હોય જેમાં પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ભાઈજીભાઈ નાઓને બાતમી હકીકતના આધારે મોરા ગામ ખાતે આવેલ ઘનશ્યામ પાર્ક 2 સોસાયટીમાં મુન્નાભાઈ કેશરીના મકાનમાં પહેલા માળે આવેલ રૂમમાંથી આરોપી પ્રતિક મંગલદેવ પાંડે ઉંમર વર્ષ 21 રહે પહેલો માળ મુન્ના કેશરીના મકાનમાં ઘનશ્યામ પાર્ક 2 સોસાયટી મોરા તાલુકો 84 જિલ્લો સુરત મૂળ ગામ બડસરી પોસ્ટ બડસરી થાના બાસડી જિલ્લો બલિયા યુપી નાઓ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન 0.740 કિલોગ્રામ જેની કુલ કિંમત ₹7,400 તથા મોબાઈલ ફોન અંગે કિંમત ₹7,000 તથા ભૂરા કલરની બેગ નંગ 1 ₹250 તથા આધાર કાર્ડ નંગ 1 તથા ગેટ કંપનીનો પાસ નંગ 1 રોકડા ₹570 મળી કુલ ₹15,220ની મત્તાનો મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।